મહીસાગરથી સમાચાર લુણાવાડામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। દરકોલી દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। લુણાવાડાના મુખ્ય કહેવાતા દરકોલી દરવાજામાં પાણી ભરાયા છે। ભારે અવરજવરવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી કઈ રીતે ફરી વળ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા। આજ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। जनजीवन पर असर जरूर वर्ताई है, परंतु बफाराथी लोकोने राहत मळी छे। लांबा विराम बाद मेघराजा आव्या छे, ठंडक लईने आव्या छे। वाहन चालकोने आ दरमियान भारे मुश्केली पड़ी हती, केम के आ जे पाणी छे तेनी अंदरथी वाहन पसार करवुं एक मोटो પડકાર बनी जाय छे। अमदावादथी हवे समाचार प्राप्त थई रह्या छे। भारे वरसाद वच्चे કેટલીક સ્કૂલોમાં વહેલી રજા જાહેર કરાઈ। શાંતિ એશિયાટેક ડીપીએસ સ્કૂલમાં બાળકોને વહેલા છોડી મૂકવામાં આવ્યા। વાલીઓને બાળકોને લઈ જવા માટે મેસેજ કરાયા છે। વધુ પાણી ભરાઈ જાય તે પહેલા શાળાઓએ આ નિર્ણય કર્યો। વરસાદને પગલે કેટલાક વાલીઓ બાળકોને લેવા શાળાએ પહોંચ્યા। વાલીઓને લાગે છે કે સ્થિતિ ખરાબ થશે, તેવા વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ જઈ શકે છે, આવો મેસેજ સ્કૂલે કર્યો। સ્થિતિ બગડે તે પહેલા પ્રિકોશનના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે સ્કૂલે વાલીઓને મેસેજ કરીને જાણ કરી કે તેઓ પોતાના બાળકોને લઈ જઈ શકે છે। સરસપુર વોરાના રોજા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો પાણીમાંથી ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા। સ્થાનિકોએ ડ્રેનેજ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલના તંત્રના દાવા ફરી પોકળ સાબિત થયા। રેડ એલર્ટ વચ્ચે નાગરિકોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। આગામી ભારે વરસાદના પહેલા સ્થિતિ માટે તંત્ર ચેતવણી સમાન। પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની સ્થાનિકોએ માંગ કરી। અમદાવાદના નિકોલમાં વરસાદ વરસ્યો છે। નિકોલના મનમોહન ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। ટુ વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। રસ્તા પર પાણી ભરાતા વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા। પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રની કામગીરીને લઈને નાગરિકો પ્રશ્ન પૂછી રહ્યા છે। પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। સામાન્ય વરસાદમાં જ નિકોલની આ સ્થિતિ સામે નાગરિકોએ રોષ ઠાલવ્યો। પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરવાની સ્થાનિકોએ માંગ કરી। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં પાણી ભરાયા। વાહન ચાલકોને હાલાકી પડી। વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના કઠવાડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નિકોલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ઓઢવ વિરાટનગરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। વસ્ત્રાલમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। અસારવા કાલુપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નરોડામાં 1 ઇંચ, સરદારનગરમાં 1 ઇંચ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં આવશો તો માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી આજે પણ લોકોને અહીં છુટકારો નથી મળ્યો। આપ દ્રશ્યો જુઓ, અહીં પાણી એ પ્રકારે ભરાઈ ગયા છે કે લોકોને પરેશાન થવું જ પડી રહ્યું છે। અહીંથી પસાર થતા લોકો છે તેઓ વાહન બંધ થઈ જાય તેવી ભીતિ વચ્ચે પસાર તો થાય છે, પરંતુ ઘણા બધા વાહનો એવા પણ જોવા મળ્યા કે જે બંધ થઈ ગયા, લોકોએ તેને દોરીને લઈ જવા પડ્યા। અમદુપુરા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ, હજુ તો વાત જ થઈ રહી છે। ત્યાં મારી જમણી તરફ એક રિક્ષા બંધ થઈ ગઈ છે અને લોકોએ ત્યાંથી પસાર થવું પડ્યું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે વાહન પોતાનું અથવા પોતાની રિક્ષા દોરીને લઈ જવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે દ્રશ્યો પણ પુરવાર કરે છે। વારંવાર છાશવારે જ્યારે પણ થોડો વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોને પરેશાન થવું પડે છે। બીજું પણ વાહન આપ જુઓ તો એ પણ બંધ થઈ ગયું। લોકો પાસેથી પણ જાણવાની અપેક્ષા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે પરેશાન થતા લોકો જે હર હંમેશ માટે અમદુપુરા વિસ્તારની અંદર અહીંથી પસાર થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પસાર થતા હોય છે। ભાઈ, ક્યાં જવા નીકળ્યા છો આપ? અહીંયા બાપુનગર શામશિખર બાજુ। અચ્છા, બાપુનગર શામશિખર પાસે જવા નીકળ્યા છો। આ દર વખતે આવું પાણી ભરાય છે? આ મિલો વાળા છોડી દે છે, અરવિંદ મિલ વાળા બધું ગંદાતું પાણી। હા, રોજ છે વરસાદ બી વરસાદ આવે ને પાણી ચાર છોડી દે। હા, અને ગંદાતું બહુ થાય છે પાણી।
ગંધ મારે, સ્મેલ આવે, કેમિકલ વાળું હોય. પછી રોગચાળો ફાટે ના થાય ને તે થાય ને લોકો બીમાર પડી જાય. વાહનો તમારા બંધ થયું છે ગયા હા, વખતે? બંધ થાય છે વાહનો. 6 ઇંચ વરસાદ આવે ને તો બહુ પાણી છોડી જાય છે તો વાહનો બી બંધ થાય, હેરાન થઈ જાય. પરિસ્થિતિ રિક્ષામાં ખરાબ થઈ જાય છે પછી. હજુ તો થોડો જ વરસાદ છે, તે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ પરેશાન થવું જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો સૌથી વધારે પરેશાન છે. લોકોનું કહેવું છે કે ગટરના પાણી બેક મારી રહ્યા છે, તો કેમિકલ વાળા પણ પાણી જોવા મળી રહ્યા છે, જેને કારણે જનતા પરેશાન છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ચાલુ થતાં જ રોડ પર પાણી ભરાયા. વીઆઈપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે થોડા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. આ વીઆઈપી રોડ છે કે અહીંથી સેલા તરફ જવાય છે, સાઉથ બોપલ તરફ જવાય છે અને આ રસ્તાઓ ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે. લોકોને અવરજવર કરવી મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધા ઉપર જતા હોય છે, બાળકો છે તે સ્કૂલે જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ પાણી ભરાઈ ગયા છે તેના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ અને અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વચ્ચે પણ અમુક વિસ્તારો છે કે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના જે વિસ્તાર છે અલગ અલગ તે વિસ્તારમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગરના કલોલમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર અને ટાવર ચોકમાં પાણી ભરાયા. બોરીસણા, ગરનાળા સહિત અમદાવાદ મહેસાણા હાઈવે પર પાણી ભરાયા. અંબિકા બસ સ્ટેન્ડ અને ગુરુકુળ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઈ. પાણી ભરાવાના કારણે ગુરુકુળથી શહીદ સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો. વરસાદના કારણે રોડ ફરી તૂટતા ઠેર ઠેર ખાડા પડ્યા. ખાડા અને પાણી ભરાવાથી વાહન ચાલકોને પરેશાની. પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને તંત્ર સામે સવાલો ઉઠ્યા. તો કઈ રીતે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ. કલોલમાં વરસાદી માહોલ જામ્યો, જે બાદ રસ્તા પરથી પાણી વહેતા થયા. વાહન ચાલકોને આ દરમિયાન જરૂરથી મુશ્કેલીઓ પડી. બીજી તરફ કેટલાક એવા પણ વિસ્તારો હતા કે જ્યાં વરસાદ રોકાયો તેમ છતાં પણ પાણી નહોતા ઓસરતા. ગુરુકુળથી શહેદ સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો. કલાકો સુધી અહીં વાહન ચાલકો અટવાઈ ગયા હતા. અંબિકા બસ સ્ટેન્ડ અને ગુરુકુળ રોડ પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા. કલાકો સુધી અહીં અટવાઈ ગયા. અમદાવાદ મહેસાણા હાઈવે પર આ સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી. પંચમહાલ શહેરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. ગોધરામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. વહેલી સવારથી હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ પડ્યો. હાલ પણ મોરવા હડફ અને ઘોગંબાના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીનો માહોલ છે. જમ્મુ કાશ્મીરના સાંબામાં ફ્લેશ ફ્લડના કારણે ભારે તબાહી મચી છે. બાબા શિવોગોરન દરબારના માર્ગ પર અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું. આ સ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો. આ તસવીરો છે કે ફ્લેશ ફ્લડ બાદ આ જે બ્રિજ હતું તેની આ દુર્દશા થઈ છે. અહીંથી લોકો પસાર નથી થઈ શકતા. ફ્લડના કારણે આ તારાજી સર્જાઈ છે. બાબા શિવોગોરન દરબારના માર્ગ પર અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું. ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં સ્થિતિ વણસી. ફ્લેશ ફ્લડના કારણે શ્રદ્ધાળુઓમાં ચિંતાનો માહોલ છે. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે પ્રશાસને અપીલ કરી છે. ફ્લડ બાદ સુંભ નાંતર માર્ગ બંધ અવસ્થામાં. પાણીનો પ્રવાહ તેજ બનતા માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.